દર્શક મિત્રો, આજરોજ સંસ્કારી નગરી વડોદરામાં અષાઢી દૂજના પાવન પર્વે ભગવાન શ્રી જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની ભવ્ય રથયાત્રા મહોત્સવને લઈને સમગ્ર શહેરમાં ભક્તિમય અને હર્ષોલ્લાસનો માહોલ છવાયો છે। જ્યારે જગતનો તાત સ્વયં નગર ચર્ચાએ નીકળીને ભક્તોને દર્શન આપવા સામેથી આવે છે, ત્યારે જનજીવનમાં એક અનેરી ઉર્જા, આસ્થા અને નવી ચેતનાનો સંચાર થાય છે। આ મંગલમય વાતાવરણ વચ્ચે વડોદરાના મીડિયા જગત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ એક સુંદર અને પ્રેરણાદાયી પરંપરાને જીવંત રાખવામાં આવી છે। શહેરમાં છેલ્લા સતત 14 વર્ષથી ચાલતી આવતી ભવ્ય પરંપરાને જાળવી રાખીને વડોદરાના ઇલેક્ટ્રોનિક એન્ડ પ્રિન્ટ મીડિયાના પત્રકાર મિત્રો દ્વારા શ્રી સત્યનારાયણ દેવની પવિત્ર કથાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। દર વર્ષે રથયાત્રાના પાવન અવસરે મીડિયા કર્મીઓ દ્વારા આ ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ પત્રકાર મિત્રો દ્વારા પરંપરાગત રીતે ભગવાન સત્યનારાયણની પૂજા અર્ચના અને અલૌકિક કથાનું સુંદર આયોજન થયું હતું। જ્યારે સમગ્ર શહેર ભગવાન જગન્નાથજીના સ્વાગત માટે આતુર હોય, ત્યારે લોકશાહીના ચોથા સ્તંભ સમાન મીડિયા જગતના મિત્રો ભક્તિના રંગે રંગાઈને સમાજમાં સકારાત્મક ઉર્જાનો સંદેશો આપી રહ્યા છે। આ આયોજન મીડિયા કર્મીઓની એકતા, ધાર્મિક આસ્થાનું પ્રતીક છે। રથયાત્રાના પવિત્ર દિવસે યોજાયેલા પ્રેરણાદાયી ધાર્મિક કાર્યક્રમની વડોદરાના નાગરિકો અને સામાજિક અગ્રણીઓ દ્વારા પણ ભારે સરાહના કરવામાં આવી છે। ભક્તિમય માહોલમાં સંપન્ન થયેલી આ કથા બાદ તમામ પત્રકારોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો અને વડોદરા સહિત સમગ્ર રાજ્યની સુખાકારી અને પ્રગતિ માટે પ્રાર્થના પણ કરી હતી। જય જગન્નાથ। આજે ભગવાન જગન્નાથજી જ્યારે નગરયાત્રા નીકળે છે, ભક્તોને સામેથી જ્યારે દર્શન આપવા નીકળે છે, ત્યારે અનેરો માહોલ વડોદરામાં સર્જાય છે। તો અમે વડોદરા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા ભેગા થઈને આ નિમિત્તે અહીંયા આગળ સત્યનારાયણ દેવની કથા કરીએ છીએ। સાથે સાથે જે પ્રસાદી બધા મીડિયાના અમારા પરિવારજનો જે છે, મિત્ર વર્તુળો છે, એમના માટે પ્રસાદીનું આયોજન કરાય છે। તદુપરાંત જે રથયાત્રામાંથી જે લોકો આવતા હોય એમના માટે ખાસ છાસનું પણ વિતરણ થાય છે। એટલે આ અંદાજિત 14મું વર્ષ અમારું છે અને નિર્વિઘ્નપણે અમે આ પ્રકારની કામગીરી ચાલુ રાખીએ છીએ। એટલે જે રીતે આખા મીડિયાના લોકો જે બિઝી શેડ્યુલ હોવા છતાં પણ આ કથા અને આ પ્રસાદીના જે મહાપર્વ જે છે એની અંદર જોડાય છે અને જેનો સૌથી વધારે જે આ જગન્નાથજી જ્યારે નગરયાત્રા નીકળતા હોય ત્યારે લોકો આ રીતે અમારી સાથે પણ સ્વયંભૂ જોડાય છે। એટલે એનો અમને ખૂબ ગર્વ છે। જય જગન્નાથ। જેમ આપ જાણો છો કે જ્યારે જગતનો નાથ જગન્નાથ ભગવાન, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે જ્યારે ભક્તોને દર્શન આપવા માટે વડોદરાના રાજમાર્ગો ઉપર નીકળે છે, ત્યારે આનાથી કોઈ અલૌકિક અવસર કોઈ હોતો નથી। ત્યારે વડોદરા મીડિયા જે લોકતંત્રની ચોથી જાગીર છે અને સમગ્ર વર્ષ દરમિયાન જે સમાજ સેવામાં રત રહે છે, તો અમે પણ અષાઢી બીજના આ પવિત્ર દિવસે ભગવાન શ્રી સત્યનારાયણ દેવની કથા તેમજ જ્યારે ભવ્યાતિ ભવ્ય રથયાત્રા નીકળશે ત્યારે એમાં જોડાનાર સર્વે ભક્તોનું એક અનેરું સ્વાગત કરીએ છીએ। લગભગ 14 વર્ષથી અમે આ સતત કામ કરી રહ્યા છીએ। એ પાછળનો મુખ્ય ઉદ્દેશ પણ એ છે કે જ્યારે આ સત્કાર્યની અંદર જ્યારે મીડિયા સાથે જોડાય તો મીડિયા સમગ્ર વર્ષ દરમિયાન જે રીતે પોતાનું કાર્યનું નિર્વહન કરીને જે સમાજ સેવા કરે છે, એ માટે અમને સતત પ્રભુ શક્તિ અને મનોબળ ટકાવી રાખે એવી આશા સાથે જ અમે આ કાર્ય કરી રહી છીએ અને આગામી દિવસોમાં પણ ભગવાન શ્રી જગન્નાથજીની મહેર સર્વે રાષ્ટ્રવાસીઓ ઉપર વરસતી રહે એવી શુભકામનાઓ।